તો અત્યારે વાગ્યા છે 2 ને અમે અત્યારે મામાના ઘરે છીએ અને અત્યારે અમે જઈએ છીએ ઘુંબા નુરાપી દાદાના દર્શન કરવા માટે। તો અત્યારે અમે બધા રેડી થઈ ગયા છે અને અમે અત્યારે નીકળીએ છીએ। પપ્પા અને ભાવિન બે હાલતા થયા છે અને અમે પાછળ પાછળ જઈએ છીએ। વેરી ગુડ ઇવનિંગ એવરીવન। અમે લોકો અત્યારે મોટા નુરાપીર આશ્રમ ઘોબા પહોંચી ગયા છે। તો ઉર્વશી અહીંયાથી કેટલા કિલોમીટર છે? મોટા ભમોદરા ઉતરા છે। ઓકે, તો અહીંયાથી કેટલા કિલોમીટર? મને તો નથી આઈડિયા, કેમ કે હું તો ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરું છું। તો અહીંયાથી 60 કિલોમીટર છે અહીંયાથી। અને ફર્યા માટે નુરાપીર દાદાનું મંદિર, જે નુરાપીરને જ માનવામાં આવે છે। ઓકે, એટલે હવે અમે લોકો જઈએ છીએ। આ રિક્ષામાં જઈએ છીએ, જેને છકડો કહેવામાં આવે, ગીલાનો છકડો, જાંબાળા ખોપાળા તગડીને ભળી, હે ને? હા, ગીલાનો છકડો છે આ। તો ફાઇનલી અમે લોકો નુરાપીર દાદાના મંદિરે પહોંચી ગયા છે। ઓકે, તો અત્યારે અમે ગેટમાંથી એન્ટ્રી લઈ લીધી છે। પાછળ ગેટ તમે જોઈ શકો છો, બરોબર? એનું એટમોસ્ફિયર મસ્ત છે, વાતાવરણ। નુરાપીર દાદાનું મેન મંદિર છે અને સામે ભરત બાપુની જગ્યા છે, બાજુમાં ભોજનાલય છે અને અત્યારે અહીંયા ઘણું ખરું પબ્લિક દેખાય છે। અમે ત્યારે દિવાળીમાં નથી આવ્યા, અમે જ્યારે આવીએ ત્યારે અમે 8 દિવસમાં જ આવે, એટલે અમને એટલું બધું પબ્લિક નથી લાગતો। આજે જોઈએ હવે દિવાળી મહિનો છે તો કેટલું પબ્લિક છે એ। નુરાપીર દાદાની કોઈટ, જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય રામાપીર। તો આ રીતે કરે, બધું બતાવે, પગ બતાવાય, પછી આ જો ઘોડો છે એ બતાવાય, પછી આ બાજુમાં કોણ છે, મિલણ દેવી, એ બતાવાય, એના આખા બતાવાય વ્યવસ્થિત। પછી આ મિલણ કોણ, આ કયા દેવ છે? મિલણ દેવી, રામદેવ પીરના ભાઈ છે ને, રામદેવ પીર, એને બતાવાય, જેને શોર્ટમાં આખા બતાવાય। રામ બાપુ, અત્યારે અમે નુરાપીર દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે જઈએ છીએ અહીંયા જે નવું બન્યું છે ચેતન ધૂણો, તે જોવા માટે। તો ગાઈસ, હા, ગરીબદાસ બાપુની ઘોડી છે। અને અહીંયા હજી કામ ચાલુ છે। અને અહીંયા અત્યારે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે, બધે મસ્ત લાગે છે વ્યૂ। ગાઈસ, અત્યારે અમે બધા મેળીએ જઈએ છીએ। પહેલાંના જમાનામાં આવી મેળી બનાવતા, અહીંયા અત્યારે દાદર નાખી અને એને ચડાય એવું સારી વ્યવસ્થા કરી નાખી છે। તો અમે અત્યારે બધા મેળી પર જઈએ છીએ। તો મેળી છે અહીંયા રિનોવેશન કર્યું છે થોડું, બાકી મેળી તો એને જ રાખી છે। અહીંયા ઉપર કાર્પેટ નાખી દીધો છે। આ મેળી છે। આ ગરીબદાસ બાપુ, અહીંયા બધું છે। એ વખતનું જે હતું ને રેડિયો ને બેટ, ગરીબદાસ બાપુનું છે ને? ગરીબદાસ બાપુ છે અને આ રામદાસ બાપુ છે। અહીંયા મહાદેવનું મંદિર પણ છે। ઓમ નમઃ શિવાય।
તો ગાઈઝ અત્યારે મંદિરનો આવો વ્યૂ છે, કેટલું મસ્ત લાગે છે. બધે લાઇટિંગ ચાલુ છે. તો અત્યારે અને અત્યારે થોડીક વારમાં હવે આરતી શરૂ થવાની છે. ભરત બાપુ દીપક બાપુ આવી ગયા છે. સોરી, ભરત બાપુ અત્યારે બહાર ગયા છે. દીપક બાપુ આવી ગયા છે. તો અત્યારે થોડીક વારમાં હવે આરતી શરૂ થવાની છે. સવારના 7 વાગ્યા છે ને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને અત્યારે મેં કપડાં નહોતા લાવ્યા, અમે એને એ કપડાં નાહી ધોઈને પહેરી લીધા છે. અને અમે અત્યારે અહીંયા સૂતા હતા, આ જગ્યા દેખાય છે. અને અત્યારે હવે અમે નાહી ધોઈ ફ્રેશ થઈ અને નીચે નાસ્તા માટે જઈએ છીએ. પછી ભગવાન દર્શન કરશું, ભરત બાપુને મળશું અને પછી અમે થોડી વારમાં નીકળી જઈશું અહીંયાથી. અત્યારે હું તમને મંદિરનો પાછળનો વ્યૂ બતાવું છું. અહીંયા બહુ બધા ફૂલ છે, કરણ છે, આવો છે અને અહીંયા રૂમ છે બધી. અહીંયા પણ રૂમ્સ છે અને અમે સૂતા હતા ત્યાં ઉપર હોલ દેખાય ને ત્યાં અમે સૂતા હતા. તો અત્યારે અમે આગળ મંદિર તરફ જઈએ છીએ. તો હવે અમે મંદિરમાં દર્શન કરી લઈએ. અત્યારે મને આ સંકેત મળી ગયો છે. સંકેત ભાવિન આનુરાપે દાદાની દરગાહ છે, સમાધિ. અમારે અહીંયા બધાને ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. તો આવ્યું છે અહીંયાનો અને અહીંયાથી નીચે આવું દેખાય છે. તો હું તમને અહીંયાથી બહારનો પણ વ્યૂ, પેલા આવી બારી હતી. આવો અહીંયાનો બહારનો વ્યૂ છે. તો ગાઈસ અત્યારે અમે કોબામાંથી હવે પાછા મામાના ઘરે જઈએ છીએ. કોબાથી હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. તમને એક બારનો વ્યૂ બતાવી દો.
અહીંયા બહારનો બહુ મસ્ત વ્યૂ છે. અમે જ્યારે આવીને ત્યારે અમે અહીંયા બેસીએ બહુ